નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી જુનિયર ક્લાર્ક પરીક્ષા 2025 વિશે। તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અહીં તમને મળશે પરીક્ષાની તારીખ, પરીક્ષાનો સમય, હોલ ટિકિટની માહિતી, પરીક્ષાનું સ્થળ અને ખૂબ જ મહત્વની સૂચનાઓ। તો મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ પોસ્ટ માટે પરીક્ષા યોજાઈ રહી છે। મિત્રો પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને પરીક્ષાની તારીખ મિત્રો 28 ડિસેમ્બર 2025ના રોજ રવિવારના રોજ રહેવાની છે। આ તારીખ ખૂબ જ મહત્વની છે, એટલે કે બધા જ ઉમેદવારો આજથી જ પોતાની તૈયારી શરૂ કરી દે। પરીક્ષાનો સમય મિત્રો 11:30 થી લઈને 1 વાગ્યાની વચ્ચે રહેશે। ઉમેદવારોને સવારે 10 વાગ્યે હાજર થવું ફરજિયાત રહેશે। મોડું પહોંચશો તો પરીક્ષામાં પ્રવેશ નહીં મળે। પરીક્ષાનું સ્થળ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં રહેવાનું છે। હોલ ટિકિટમાં ચોક્કસ બ્લોક અને રૂમ નંબર આપવામાં આવશે। જે ઉમેદવારો એક કરતાં વધારે કેટેગરી માટે અરજી કરેલી છે તે તમામ ઉમેદવારો માટે એક જ હોલ ટિકિટ આપવામાં આવશે અને તે ઉમેદવારો એક જ પરીક્ષા આપવાની રહેશે। જે તે કેટેગરી માટે પહેલી અરજી કરેલી હશે તે કેટેગરી માટે હોલ ટિકિટ આપવામાં આવશે। ઉમેદવારો મેળવેલા ગુણ અરજી કરેલા તમામ કેટેગરીના મેરિટમાં ધ્યાને લેવામાં આવશે। પરીક્ષા માટે હોલ ટિકિટ ઉમેદવારો પોતાના લોગિનમાંથી પરીક્ષાના 4 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકશે। ઉમેદવારો તેની પ્રિન્ટ લઈ તેમાં આપવામાં આવેલી જરૂરી સૂચનાઓ વાંચી તેને અનુસરવાની રહેશે। પરીક્ષા સમયે ઉમેદવારો હોલ ટિકિટ અને ફોટા સાથેનું સરકારી માન્ય અસલ ઓળખાણપત્ર ઉમેદવારોને અરજીમાં લખેલ પોતાનું નામ પ્રમાણેનું અચૂક લાવવાનું રહેશે, અન્યથા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં મિત્રો। તો મિત્રો આ વિડીયોને બતાવેલી તમામ માહિતી સરદાર પટેલ યુનિવર્સિટીની ઓફિશિયલ નોટિફિકેશન મુજબ છે। ઓફિશિયલની PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાં તમે ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો। અંતિમ વાત, જો તમે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છો તો આ વિડીયોને તમારા મિત્રો અને ગ્રુપમાં જરૂર શેર કરો, જેથી કોઈ પણ ઉમેદવાર માહિતીથી વંચિત ન રહે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી આવી જ નવી અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે। જય હિન્દ, આભાર।